નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. 7 મંત્રીઓની ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરાઈ અનામતના આંદોલનને ખાળવા માટે. દશામાના વ્રતનો પ્રારંભ, મૂર્તિઓ ખરીદવા ભક્તોની ભીડ. ગુજરાત યુનિવર્સિટી ખાતે આર્મી શસ્ત્ર પ્રદર્શનનું ભવ્ય આયોજન. જાગૃત જનતંત્ર દ્વારા ઉમદા કાર્યો કરનારને પ્રશંસા અને સન્માન પત્રથી એનાયત કરાયા. એડોર ગ્રુપ દ્વારા ફિક્સ ડસ્ટબિનનું લોકાર્પણ. વિભિન્ન સમાજો દ્વારા સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણમાં અનામતની માંગણી ઉઠતા આ અંગેની રજૂઆતો સાંભળવા માટે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા 7 મંત્રીઓની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. હાલના પાટીદારોએ રાજ્યભરમાં અનામત ચલાવીને સરકારને ભીંસમાં મૂકી છે. આગામી 25 ઓગસ્ટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અનામતની માંગણી સાથે પાટીદારોની મહારેલી યોજાનાર છે. ભાજપના ગઢ ગણાતા શહેરમાં પણ પાટીદાર અનામત આંદોલનને સ્વયંભૂ ટેકો મળી રહ્યો છે. જ્યારે બીજી તરફ બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજે પણ અનામતનો રાગ આલાપ્યો છે. એક તરફ પાટીદારોએ પોતાને ઓબીસીમાં સમાવેશ કરવાની ઉગ્ર માંગણી કરી છે, તો બીજી તરફ ઓબીસી સમાજ પણ આ આંદોલનથી ખભા છે. ઓબીસી સમાજની નારાજગીની સાથે સાથે રાજ્યમાં વર્ગ વિગ્રહ પાર્ટી ન નીકળે તેવી પણ એક ભીતિ સર્જાઈ છે. આગામી ઓક્ટોબર માસમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી સંદર્ભે રાજ્યમાં અનામતની આગ સરકારને મુસીબતમાં ન મૂકે તે માટે ગઈકાલે કેબિનેટ બેઠકમાં યોજાઈ હતી, જેમાં ચર્ચા પણ થઈ હતી. મુખ્યમંત્રીએ આરોગ્ય મંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં 7 મંત્રીઓની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી હતી. આ સમિતિમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રમણલાલ વોરા, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કૃષિ મંત્રી બાબુભાઈ બોખરીયા તેમજ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી રજનીભાઈ પટેલ, મહિલા અને બાળ વિકાસ મંત્રી પશુબેન ત્રિવેદી અને રમતગમત અને યુવા સાંસ્કૃતિક મંત્રી નાનુભાઈ વાકાણીનો સમાવેશ કરાયો છે. આજથી દશામાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે બજારમાં દશામાની મૂર્તિઓને ખરીદવા શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ભક્તોના ઘર તેમજ દશામાના મંદિરે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે. કેટલાક લોકો દશામાના વ્રતનો પ્રારંભ આજથી કરનાર છે, તો કેટલાક લોકો આવતીકાલથી કરનાર છે. અમદાવાદ શહેરના દાણાપીઠ વિસ્તારમાં આવેલા દશામાના મંદિર ખાતે આવતીકાલથી એટલે કે શનિવારથી દશામાના વ્રતનો પ્રારંભ થનાર છે. શ્રી દશામા ટ્રસ્ટના ટ્રસ્ટી પરેશભાઈ પ્રજાપતિએ આ મુજબ જણાવ્યું હતું. શ્રાવણ માસ સુદ એકમથી આ દશામાનો વ્રતનો પ્રારંભ થશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું, જે 10 દિવસ સુધી એટલે કે તારીખ 24 ઓગસ્ટ સુધી ચાલશે. શનિવારે પૂજા અર્ચના સાથે શ્રદ્ધાળુઓને વ્રતની શરૂઆત કરશે. દશામાની મૂર્તિ ખરીદવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઘણા વિસ્તારમાં લોકોએ ધામધૂમપૂર્વક દશામાની મૂર્તિ લઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. દશામાની મૂર્તિની સાથે ચુંદડી, શ્રીફળ, અબીલ, ગુલાલ, કંકુ, અગરબત્તી, કપૂર સહિતની પૂજા સામગ્રી પણ લોકો ખરીદી રહ્યા છે. સવારે ઘટ સ્થાપનની સાથે જ વ્રતની શરૂઆત થઈ છે. આમ 10 દિવસ સુધી વ્રતની સાથે સાથે મંદિરે રાસ ગરબા અને માતાજીની ધૂન સાથે મેળાઓનો પણ માહોલ યોજાશે. સમગ્ર દેશમાં સ્વતંત્ર પર્વની ઉજવણીનો માહોલ સર્જાયો છે, ત્યારે સ્વતંત્ર પર્વને લઈને કટાર ડિવિઝન દ્વારા શસ્ત્રનું પ્રદર્શન અમદાવાદ ખાતે યોજવામાં આવ્યું છે. આ શસ્ત્ર પ્રદર્શન નિહાળવા માટે યુનિવર્સિટી સહિત આસપાસની કોલેજોમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેમણે આ શસ્ત્ર પ્રદર્શન નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો. સામાન્ય રીતે ગુજરાતમાં આર્મીમાં જોડાતા યુવાનોની સંખ્યા ખૂબ જ ઓછી છે. યુવાનો આર્મીમાં જોડાય તે માટે ગુજરાત યુનિવર્સિટી ખાતે આર્મી ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા આર્મીના ગોલ્ડન કટાર ડિવિઝનનું શસ્ત્ર પ્રદર્શન શરૂ થાય તે પહેલા આર્મી બેન્ડ સાથે વીમા સોંગ્સ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગોરખા રેજિમેન્ટ અને મરાઠા રેજિમેન્ટ દ્વારા નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા શસ્ત્ર પ્રદર્શનને લઈને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ મંગુભાઈ પટેલ દ્વારા તાત્કાલિક ધોરણે અમદાવાદ શહેરની તમામ કોલેજોને પત્ર લખીને તેમની કોલેજના વિદ્યાર્થીઓને શસ્ત્ર પ્રદર્શન નિહાળવા માટે યુનિવર્સિટી ખાતે આવવાનું આમંત્રણ આપ્યું હતું, જેના કારણે આ શસ્ત્ર પ્રદર્શન નિહાળવા માટે ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત શહેરની
સહિતની અન્ય કોલેજોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેમણે આર્મીના આધુનિક શસ્ત્રોને નિહાળી આર્મી જવાનો પ્રત્યે નિકટતા કેળવવાનો પ્રયત્ન પણ કર્યો હતો અને સેલ્ફી ફોટો પડાવવા પણ પડાપડી કરી હતી। इंडिपेंडेंस डे के उपलक्ष्य में हमारा ये कोशिश रही है कि हमारी जो यूथ है गुजरात का, इसलिए हमने नो योर आर्मी ज्वाइन योर आर्मी का कैंपेन आज किया है गुजरात यूनिवर्सिटी में, और ताकि हमारे जो यूथ है उनको पता लगे कि हम कैसे काम करते हैं, क्या क्या हमारी ट्रेनिंग कैसे होती है, और उनको मोटिवेट करें आर्मी ज्वाइन करने के लिए, क्योंकि आर्मी एक बहुत ही वर्ल्ड की बेस्ट ट्रेंड आर्मी है हमारी, और बहुत अच्छा ट्रेनिंग करती है आर्मी हमारी, और बहुत नाम है पूरे वर्ल्ड में, नॉट ओनली इन इंडिया। सो वी आर प्राउड ऑफ आवर आर्मी एंड वी आर प्राउड ऑफ आवर यूथ, दे मस्ट ज्वाइन आर्मी टू मेक अस स्ट्रॉन्गर। ये कैंपेन है, प्लस यस अभी जागरूकता होगी, जैसे अभी 2001 में भुज अर्थक्वेक में काफ़ी अच्छा काम किया था, अभी बनासकांठा, थराद और भुज में भी फ्लड रिलीफ में अच्छा काम किया है, तो इट इज़ इंक्रीजिंग एंड वी आर प्राउड ऑफ आवर यूथ ऑफ गुजरात ऑल्सो, दे आर ज्वाइनिंग, देयर इज नो प्रॉब्लम। ऑल मस्ट स्टडी हार्ड, वर्क हार्ड एंड बिकम वेरी वेरी रिस्पॉन्सिबल सिटीजन्स ऑफ आवर ग्रेट कंट्री। This is my message, and must join army also because we are very well trained. જાગૃત જન ટ્રસ્ટ દ્વારા સમાજ કલ્યાણ માટે નિસ્વાર્થ ભાવે આપણી આસપાસ કાર્ય કરી રહેલા લોકોને સન્માનિત કરવા અને તેમની પ્રશંસનીય કામગીરીને બિરદાવવા ફરી એક વખત આગળ આવ્યું છે। આ એવોર્ડ દર વર્ષે ટ્રસ્ટ દ્વારા એનાયત કરવામાં આવે છે અને આ સતત ચોથું વર્ષ છે કે જેમાં એવોર્ડ એવા લોકોને આપવામાં આવે છે કે જેમાં જાણીતી હસ્તી નથી અને ક્યારેય જાહેર જીવનમાં દેખાય નથી, પરંતુ શાંતિપૂર્વક પોતાનું કાર્ય કરે છે, પોતાની આસપાસના લોકોને તેમનાથી શક્ય હોય તેટલી મદદ કરે છે। આ વર્ષે એવોર્ડ ફંક્શન આઝાદીના પર્વના દિવસે ગુજરાત કન્વેન્શન હોલમાં યોજાનાર છે। તેમાં 3 વિજેતાઓમાં ₹51,000 પુરસ્કાર આપવામાં આવશે। આ ચોક્કસ એક અદ્ભુત માર્ગ છે જેમાં વ્યક્તિને પ્રોત્સાહન આપી શકાય અને તેઓ જરૂરિયાતમંદ લોકોને ઉમદા જીવન માટે મદદ કરવા પ્રોત્સાહિત કરી શકે। પ્રથમ એવોર્ડ મિત્તલ પટેલને એનાયત કરવામાં આવનાર છે। તેઓ વાડિયા ગામમાં 50 વર્ગના લોકોને અને સેક્સ વર્કર્સને શિક્ષણ અને અન્ય અનેક જાણકારીઓ આપીને તેમના જીવનમાં સુધારો લાવવા પ્રયાસ કરે છે, જ્યારે દ્વિતીય પુરસ્કાર ડોક્ટર પ્રતિભા અઠવાલેને એનાયત કરાયો છે। તેઓ ડેન્ટિસ્ટ છે અને છેલ્લા 15 વર્ષથી દિવાળી પૂર્વે પૂર્વાંચલની મુલાકાત લે છે અને ગરીબ લોકો માટે મફત ચેકઅપ અને ટ્રીટમેન્ટ કેમ્પનું આયોજન કરે છે। જ્યારે ત્રીજો પુરસ્કાર દેવેન શેઠને પ્રાપ્ત થયો છે। તેઓ ભાવનગરના છે અને તેઓ કાયમ ચૂર્ણ શેઠ બ્રધર્સના પુત્ર છે। તેમણે ભાવનગરને હરિયાળું બનાવવાનું સ્વપ્ન જોયું હતું। તેમણે નિર્ણય કર્યો હતો કે તેમને શહેરમાં પણ બેંગ્લોર જેવું જ હરિયાળું બને। આ માટે તેમણે 6000 થી વધુ વૃક્ષો વાવ્યા છે। જાગૃત ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અશોક દામાણીએ કહ્યું કે અમારા માટે એક ખુશીની વાત છે કે આવા એવોર્ડ ફંક્શનનું આયોજન અમે કરી શકીએ છીએ અને તેનાથી અમે આપણા સમાજના ઉમદા લોકોનું સન્માન કરી શકીએ છીએ। અમે એ સૌ કોઈનો આભાર અને અભિનંદન પણ માનીએ છીએ। છેલ્લા 4 વર્ષથી સમાજ સાથે નિસ્બતથી કામ કરેલા મહાનુભાવોનું સન્માન કરે છે। એમને એમના સ્થાન ઉપર જ્યાં એ સેવાના કામો કરે છે ત્યાં જઈ એમનો પર્સનલી ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે અને ત્યાર પછી અમારી એક કમિટી છે, એ કમિટી જે મહાનુભાવોની પસંદગી કરે એ લોકોને અમે જાગૃત જન એવોર્ડથી બહુમાન કરીએ છીએ। આ વર્ષે અમારા 3 જે વિજેતાઓ છે એમાં એક છે બેન મિત્તલબેન પટેલ, જેઓએ વિચરતી જાતિ માટે ખૂબ સારા કામો કર્યા છે। બીજા છે ડૉક્ટર પ્રતિભાજી આઠવલે, તેઓએ પૂર્વાચલના પ્રદેશમાં એક દંત ચિકિત્સક તરીકે ખૂબ સુંદર કામો કર્યા છે। અને ત્રીજા છે ભાવનગરના ભાઈ દેવેન શેઠ, કે જેઓએ પર્યાવરણ માટે ભાવનગરને ગ્રીન સિટી બનાવવા માટેના અદ્ભુત કામો કર્યા છે। અમે આ એટલા સારું કરીએ છીએ કે જેથી કરીને જન સમાજમાં જાગૃતિ આવે। અમારા ટ્રસ્ટનું નામ છે જાગૃત જન ટ્રસ્ટ। અમારો અભિગમ છે જન જાગે જગ જાગે। આપણે બધી જ અપેક્ષાઓ સરકાર પાસેથી રાખીએ એ ક્યારેય પૂરી થાય નહીં। વિકાસ શાહ અને આશીષ શાહ અમદાવાદ શહેરના અગ્રણી બિઝનેસમેન તરીકે જાણીતા છે। તેઓએ એડોર રિયાલિટી નામથી બિઝનેસમાં 1 કરતાં વધારે સીમાચિહ્ન સર કરીને અમદાવાદ શહેરના રિયાલિટી એસ્ટેટ બિઝનેસના સફળ બિઝનેસમેન તરીકે જાણીતા બન્યા છે। બિઝનેસના એક પછી એક કદમ સર કર્યા સાથે સાથે જ મનમાં અમદાવાદની જનતા માટે અને અમદાવાદ શહેરને સ્વચ્છ શહેર બનાવવા માટે સફાઈની આગેવાની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહકાર
પ્રકારથી આગેકૂચ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે વાતચીત કરતા તેઓને જાણવા મળ્યું કે વિદેશ પ્રવાસથી તેઓને અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોર્પોરેટ સહયોગથી આ કાર્ય કરવા માટે તેઓ તત્પર બન્યા અને આ દ્રઢ નિર્ણય સાથે તેઓએ એડોર રિયાલિટીના ડાયરેક્ટર તથા ટીમના અથાગ પ્રયત્ન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચારને ઓપ આપવા નાના પાયે પ્રથમ પ્રયાસ સ્વરૂપે શુભારંભ કર્યો. આ કાર્યક્રમ અંતર્ગત એડોર રિયાલિટીએ વિજય 4 રસ્તાથી નહેરુનગર 4 રસ્તા સુધીના જનતાના ઉપયોગ માટે ફિક્સ ડસ્ટબિનનું લોકાર્પણ કર્યું. આ કાર્યક્રમના ઉદ્ઘાટન તરીકે અમદાવાદ શહેરના મેયર મીનાક્ષી પટેલ તેમજ અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદની જનતાને અડગ નેતાની પરખ આપી છે. સાથે સાથે મેયરે અમદાવાદની જનતાને સ્વચ્છતા અભિયાનમાં સાથ સહકાર આપી અને આપણા અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા માટે અપીલ પણ કરી હતી. આ કાર્યક્રમ એડોર એસ્પાયર જાનવી રેસ્ટોરન્ટ પાસે પાસપોર્ટ ઓફિસ સામે યોજાયો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતવાસીઓને જે સંકલ્પ લેવડાવ્યો છે સ્વચ્છ ભારત, એના અનુસંધાને અમદાવાદ શહેરની અંદર તંત્રની સાથે સાથે એડોર જેવી કંપનીઓ જોડાઈ છે અને પહેલા તબક્કે 500 જેટલા ડસ્ટબિન રોડ ઉપર મૂકીને એક સારો દાખલો બેસાડ્યો છે. હું માનું છું કે શહેરના અગ્રગણ્ય વેપારીઓ, કોર્પોરેટ હાઉસ જગતના સૌ કોઈ મહાનુભાવો તેમજ મોટી મોટી સંસ્થાઓએ, સામાજિક સંસ્થાઓએ આવા સેવા કાર્યોમાં જોડાવવું જોઈએ અને શહેરની અંદર જાહેર રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે રહીને આવા ડસ્ટબિન મુકાવવા જોઈએ. સ્વચ્છતા અંગેના જે કોઈ કાર્યક્રમો થતા હોય એમાં સહકાર આપીને એક સંદેશો સૌ શહેરવાસીઓને મળે એ માટે સહયોગી બનવું જોઈએ. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.